શોભના વાળા કરે ગોડો રે મલ એ હરકા તમા મેં તમને કેમ ભેગા કર્યા ખબર છે મને? ના યાર રાતે મને બા સપનામાં આયા હતા. શું કેતા એમ કેતા હતા એ આપણે હરાજ નથી લાગ્યો ને લઈ 12 મહિનાથી ભૂસાદાર આવી હરાજ નો માંગતા હતા. હરાજ તો ના ખબર હે જ ને. હા તો એટલે હું વિચારતો આપણે પૈસા આપણે તમે બધા બે ભેગા કરવાનું માલો મને. હા તો તું હાલ ના જ કરે આપણે પછી સમજી લે અને એમ તો કઈ સમજાતું હોય છે. હાલ આપણે બેન શું વાત કરો છો તમે? હાલ મારા કઈ પૈસા નથી. આ તો ઉનો હાલ છે એટલે પણ મારા કને નથી. તો પગાર નથી આવ્યો હતું. આજે અમારા આવી ગયા ને તમારે નથી આવ્યા એમ પગાર? હાલ આપણે મારા એકલા ના નહીં તમારે બધા નાખે વાત કરે. તમે બે આપણે ત્રણ નાખે. એ વાત તો સાચી વાત તો. હા તો હાલો આપણે વાત સાચી વાત તો પડે પણ મારા પૈસા નથી હાલ. 1850 રૂપિયા પગાર આવ્યો હતો એટલે 2250 તો દીદી વાળો પાપડી ના માગેલો છે. તો પણ હું કઈ ના જાઉં ભાગે પડતી તમે જમીન ને પૈસા ને ઘરના અડધા નીવડે ભાગે પડતા લઈ જા પડાતો. હવે કેમ ભાગ ના આલો બધું ભાગ જે છે બે ના હોય તમે ગમે ના કરો ભલે અડણા રહેવું પડે પણ પૈસા હાલ એટલે તને આવી ગયું. ના ના એમ કોઈ અડણો ના કરો. તું અડણો જતો તારા હાથ હું જ કહું આપણે હરાજ નાખવાના છે બાને એ લાગશે પણ તું નાખ ને તો હું તો નો તમે બે મોટા છો એટલે તમારે બેન તો સમજવું પડે વાત કરે. હાલ તો તારા કે પૈસા તું નાખ પર અમે હાલ છે નક્કી હાલજો હાલ છે રાખી મોટા એટલે મન રાખવું રહું ને મૂળ પર ડુહાનું ના મોન એમ બા તો ડુહો સપના થોડા થોડાવતા છે. હાલ તો પાછા નક્કી કહું છું. હા નક્કી એમને કોલાટાનું નહીં મેળો કોલે મોટા છે. હું મેં મૂલે મારા બે ભાઈ ભેગા કર્યા હતા કે નહીં એ હું રાત આવું બચ્ચન ફોન કરું એટલે ઓલે લાલીએ બોલાયો કેમ હજુ સુધી આવ્યો નહીં બેઠા તો બોલો મને એક વાત મળી છે. આપણે માદરાબાઈ નવી ડોસી ના છે ને એ તો હરાજ લાખવાના છે. હરાજ લાખે હું જ તને ખબર છે? ના મને તો ત્યાં કીધું તાર ખબર પડી 4 લાખ એ તો મને ખબર નહીં પણ હરાજ લાખવાના છે. હવે આપણે સોની છે પણ આપણે હરાજ તો લાખવો જ પડશે. લાખવો તો પડે મારા બેટા ડોહો આપણો કહેવાય ને આપણે ના કહેવાય. પણ એક વાત ખરી માદલો બાર્યા ને એ નવી ડોસી ઘણી વાલી હતી. એ તો હારી હતી એમ છોકરા તો કેટલું ઘણું આલી જાય ઘણું આલી પૂરું જમીને આપવા કરતા ઘણી આલી ફરી પૈસા યારતા બધા આલી જાય આપણે તો કેવા છે કઈ આલ્યું નહીં એમ તો સપનું આલ્યું હતું. બીજા તો હરાજ લાખવાના છે એટલે આપણે એને હવે હરાજ લાગી રાજી કરવા પડશે. એટલે એને હરાજ નું કીધું કે બીજું કોઈ કીધું હોય એ તો મારું બધું સારી વાત છે. આપણે રાજી તો કરવા પડશે. તો હવે 3 દિન હરાજ તો લાખવા પડશે. આપણે રાજી કરે આપણને સપનું આવે તો हमारे मतलब आपको मत सिखा तो मुनी को तो ये क्या जाएगा आज तो ही दे और क्या ना पानी એવું આપણે ખબર નહીં પડે. ખબર નહીં પડે રેડા રામ કે કેમ દેતા પૈસા તો મારા દાવા ને તમે કેમ સારું ના લોકો પૈસા છે ને બે પણ થોડા છે એ તો ભાગે પડતા દઈ આવે યાર છે મારા કને ક્યાં ઘણા ઘણો બાબો લેતા અરે ને પાવર ઈ વાળા કે આઈડિયા પણ લઈ વાળા તમે કે આઈડિયા હું તો પાવર તારા હરાજ લેવા તમે પાવર ન રાખો શું લેવા દો હરાજ નાખવાના છે માદળબાના હરાજ તો અમારે નાખવાના તમે ક્યાંથી નાખતા હશો તમારે એકલો નાખે માદળબા અમારે ડોસી વાલી હતી એને હતી વાલી હોય તો તમારે ડોસી નથી વાલી કાઢી મિલી હતી એને ભલે કાઢી મિલી વાતો છે ને અમારા માદળબા અમારા બ્રાજી નહીં વાવ તું શું હોય કરે નાખને ઉભી એટલે જૂની વાળા તું નહીં આવવાથી અને અમારે ઘોની ડોસી તો કાઢી મિલે પણ તમને તો નવા તમારે નવી ડોસી ભેગા આગળ જાત લઈને આયા ભલે અમે હવે આયા પણ માધવભાઈ અમે કીધું તું બધી તમે અમને આવવાનું એટલે અમે આયા હતા કે અમારે વારસાગત માં હક લાગે છે ને ગમ ભેગું કરશે ને સારા દમી જ લાગશે હરાજ તો અમી નાખે તમે નાખે કોઈ રાજે ક્યાં લાગે ને હડો હા 200 તો અમી જ લાખવાના ઉભા રહો હવે ને કે આપણે હરાજ લેવા નહીં જાવ કેમ બીજા હરાજ લાગશે જ નહીં તો આપણે ઓવર રાખીને બેસશું જેવા મોદલોબા ખાવા આવશે કે હરાજ એવા ધોકા ભેગા પાડી લખ લઈને ના લખ
હવે નહીં લેવાના હવે મોટો દોહ લે આપણો ભેગો દગો કર્યો આપણે કશું આલી જ નહીં મોટો દગો કરી લાગે હેડો લે હરાજ નાખ્યો ને દુહો પીછો થયો છે 12 મહિનાથી અલ્યા મેં તો પાપની નહીં મોકા ભાવે એટલે આમ તો મૂલી લાવ્યો છું વળી દુકાન હારી ભાવતી હું મારતો ના આવ્યો હારા પીછા લાવ્યો છે હું તો હાર લવિંગ તો હોય ઘર હોય આવશે દુહો હોય આવશે હોય પણ સપનું તો મને આવ્યું કે થોડુંક આગળ આવશે આગળ આવશે આટલે આવશે ઉડે પાડી જાય પાણી અમે એટલે હું ભૂલી ગયો થોડુંક આગળ હતું એટલે આમ ફરીને આપણે આવવું પડશે ફરી कौन है ये लोग 12 મહિનાથી कहाँ से आते हैं? બેઠો હતો હજી સુધી હરાજ નથી મારે ના આયા પાટો બેસી મહેનત હોય હવે હું તો વળી લાયા છું સારી ભાવતી માદળાભાઈ માધવબાન કીધું હવે કેવા જાય એટલે માધવબા બધા છે આપણે ક્યાં દેખાય અને આપડા છે એટલે માધવબા એટલે તમારા હાટવા બધું અમે લાઈન બેઠા હતા એટલે હવે હરાજ લાઈન બેઠા હતા તમે એને ખાઈ તમે ભાતી વસ્તુ ભજી મરસદ તમને જબર ભાવતો હવે શીખવા લાય છે પાછો આપડી જે જબર ભાવતી તો મારી છે ને એટલે આને ખબર ભાવશે આ રડો લે આ ખાઈ રહી છે ને કે આપણે મારા નવીના છોકરા તો હાલવા આયા છે ધોનીના તો કઈ નહીં પણ નવીના છોકરા તો હરાજ મળે 12 મહિનાથી કીધું ખાવા જેવું હવે મને શું લાયા છે હા મને ભાવતું મળતું લાયા છે પણ લે આ વિમલ નું ખાઈ ને મળતું તો શું લાગવાનું છે હવે મારા બધા ધોની નથી આવ્યા 12 મહિના ભૂસો મરી લેટવા ખાવું જોઈએ મફત નું તારે ખાવાનું મળશે 12 મહિના તો ખુશી મારો એવું જેવું બગાયું કે લેટ રે મરતા ડોગળી ના પાડે હવે પોતાને તો આપણે સાઈડ બગાડ્યા તારા નાખવા સંદે મારા બેટા ધોનજી વાળા ઉલે બાપડા નવી વાળા કેટલા હેતથી મારા હારું લાયા હતા કઈ ના રાખ્યું પણ હવે લ્યો તમને તો હું હાલું મારે ખાખા ખજાનો ભરલ પડ્યો તો તમને હું ના હાલું હવે 12 મહિનામાં મારે આ મરદામાં અને આમાં જમજમ દાડો કાઢવો હે